દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। અરે રાજદીપભાઈના ડિબેટમાં બેસાડે એટલે બધા તારીખ થી યાદ અપાવું। એ માર્કેટમાં એવું જતાવી દીધું કે કીર્તિ પટેલ આવી રીતના મેટર ઊભી કરે છે તો આખો રેકોર્ડિંગ સાંભળતા પહેલા મિત્રો હાલમાં ગુજરાતમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો જ હતો અને કીર્તિ પટેલ ખજૂરભાઈના વિવાદમાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવતા જોવા મળતા હતા અને ત્યારબાદ કીર્તિ પટેલનો એક નવો વિવાદ ગુજરાતમાં જોવા મળ્યો છે અને ખૂબ જ આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે અને આ વિવાદમાં કીર્તિ પટેલ અને રાજદીપસિંહ રીબડાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે એક અને આ કોલ રેકોર્ડિંગમાં કીર્તિ પટેલ રાજદીપસિંહ રીબડા સાથે શું વાત કરી રહ્યા છે તે તમે આગળ રેકોર્ડિંગમાં સાંભળો અને અરે રાજદીપભાઈના ડિબેટમાં બેસાડે એટલે બધા તારીખ થી યાદ અપાવું। એ માર્કેટમાં એવું જતાવી દીધું કે કીર્તિ પટેલ આવી રીતના મેટર ઊભી કરે છે તો હવે એને મારા સામે લાવો હાલો। બરાબર સમજી મીડિયા બેન એવું કીધું કે હલકી પ્રસિદ્ધિ માટે કરે છે તો હવે લઈ આવો હાલો મારા સામે। બરાબર મેં તો મોટા મોટા આગેવાનો જે મારા સંબંધો હતા ને એને શરમના આડે રાખીને મેં પતાવ્યું છે। હા, હા. બાકી તમને લાગે છે હું પતાવું? બરાબર સમજી ગયો તો હવે એને કહેતો હલકી પ્રસિદ્ધિ માટે નથી બરાબર। હવે એને કીધું છે ને કે હલકી પ્રસિદ્ધિ માટે આ બધું કર્યું છે બધા મીડિયા મને મેસેજ છોડ્યા ને આમાં હા બધા છોડેલા છે આજે એની આઈડી માં પોસ્ટ મૂકી એનું કોઈ કારણ તો પૂછો। અંદરો અંદર બંધ બાઈને શું થઈ રહ્યું છે માર્કેટે થોડી ખબર છે। આજે કીર્તિ પટેલ રાડો પાડીને બોલે છે તો એ સત્ય વ્યક્તિ છે એટલે બોલે છે। પુરાવા લઈને બેઠી છે એટલે બોલે છે તો રાજદીપ રીબડાને એમ કહો કે કીર્તિ પટેલ આ ડિબેટમાં બેસવાનું છે લઈ આવો હાલો મારા સામે। અરે રાજદીપભાઈના ડિબેટમાં બેસાડે એટલે બધા તારીખ થી યાદ અપાવું। એ માર્કેટમાં એવું જતાવી દીધું કે કીર્તિ પટેલ આવી રીતના મેટર ઊભી કરે છે તો હવે એને મારા સામે લાવો હાલો। બરાબર સમજી મીડિયા ગયો બેન એવું કીધું કે હલકી પ્રસિદ્ધિ